પાવાગઢ ચાંપાનેર ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી સામે પોલીસની કડક કાર્યવાહી। પંચમહાલ હાલોલ તાલુકાના ચાંપાનેર ગામમાં પોલીસ અને એસઓજી ટીમે ગાંજાની ગેરકાયદેસર ખેતી સામે સંયુક્ત દરોડો કર્યો। ચોક્કસ બાતમીના આધારે કુંભાર ફળિયા વિસ્તારમાં આવેલા મકાનના પાછળના વાડામાં તપાસ કરતા ગાંજાના છોડ મળી આવ્યા, જેમાં સરકારી પંચોની હાજરી રહી। વાડામાંથી 13.820 કિલો લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા અને એફએસએલ અધિકારીના નિરીક્ષણ બાદ ગાંજો હોવાનું નિશ્ચિત થયું હતું। જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત ₹6,91,000 છે। પોલીસે શંકરભાઈ પન્નાલાલ પરમારની અટકાયત કરી અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પોલીસ સતત કડક દેખરેખ અને કાર્યવાહી હાથ ધરતી રહી છે। જસદણના લાખાવાડ ચિતલી